નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. કેમેસ્ટ્રી પેપર સેટરના ફેવરેટ ટોપિકના એપિસોડ નંબર 3ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 5 વર્ષમાં 5 વાર પૂછાયેલો આઈએમપી સવાલ આજનો પ્રકરણ નંબર 11નો છે, વિલિયમસન સંશ્લેષણ. મિત્રો, આજના લેક્ચરની અંદર સૌથી પહેલાં આપણે ટોપિક ભણીશું, પછી ગુજકેટ અને બોર્ડના જે એમસીક્યુ હોય છે એ બોર્ડના એમસીક્યુ આપણે સોલ્વ કરીશું. એના પછી આપણે જેડબલઈના એમસીક્યુ જોઈશું. એના પછી આપણે નીટના એમસીક્યુ જોઈશું. આ બધા જ એમસીક્યુ જોવાનું કારણ એ છે કે આપણે પેપર સેટરની વિચારસરણીને સમજવી છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. આગળ વધવામાં સૌથી પહેલાં આપણે જોઈએ, યસ પ્રોમિસ, મારે તમને પ્રોમિસ કરેલી છે ને, તો પ્રોમિસ છે અમારી કે આ જે સિરીઝ છે એના 50 એપિસોડ જોશો તમે, એના પછી તમારા એક્ઝામમાં જે કંઈ માર્ક્સ આવ્યા હશે એમાં 25 માર્ક્સનો વધારો થશે. અને 25 માર્ક્સનો વધારો થવા અને અંતે તમારે અમને મેસેજ કરવાનો રહેશે કે સર, યસ સર, વી કેન ડૂ ઇટ. બીજી બાબત કે ઇમરજન્સીમાં તમારે કોઈ ચેપ્ટરનો ટેસ્ટ આવી જાય છે તો મને તમારે તરત જ મેસેજ કરી દેવાનો આ નંબર પર કે સર તમે અમને આ ચેપ્ટરના એમપી ક્વેશ્ચન આપો, અને એ ક્વેશ્ચન કરીને તમારે ટેસ્ટ આપવા માટે જવાનું, એના એમસીક્યુ પ્લસ થિયરી. બરાબર, તમને બીજા દિવસ ટેસ્ટમાં તમારા માર્ક્સની અંદર ચેન્જ જોવા મળશે, આ આપણી ગેરંટી. ઓકે બચ્ચા પાર્ટી. તો ચાલો સૌથી પહેલાં આજનો સવાલ આપણે સ્ટાર્ટ કરીએ. સવાલ કંઈક આ રીતે છે કે ઇથરની બનાવટ માટેના વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા સમજાવો, અથવા તો સોડિયમ આલ્કોક્સાઇડ અને હેલો આલ્કીન જે છે તે બંને વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. આ રીતનો સવાલ હોય છે. હવે એ સવાલ આપણે સોલ્વ કરવાનો છે. સૌથી પહેલાં આપણે એનું કન્ટેન્ટ ભણી લઈએ અને પછી આપણે એના એમસીક્યુ પર જઈશું. ઓકે મિત્રો, તો ચાલો સૌથી પહેલાં આપણી પાસે છે સોડિયમ આલ્કોક્સાઇડ. શું નામ કીધું? સોડિયમ આલ્કોક્સાઇડ. હવે આપણી પાસે સોડિયમ આલ્કોક્સાઇડ છે અને બીજું છે હેલો આલ્કેન. હેલો આલ્કેન, બે કમ્પાઉન્ડ આપણે લેવાના છે અને એ બંને વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. તો ચાલો, આપણી પાસે છે RONA, સોડિયમ આલ્કોક્સાઇડ, અને બીજો જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકનું નામ છે હેલો આલ્કેન. તો એના માટે આપણી પાસે છે RX. હવે આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે આપણને નિપજ કઈ મળે, ધ્યાનથી જોજો. અહીંથી એક બાજુથી આપણો એક્સ દૂર થશે. ધ્યાન આપજો, એક બાજુથી કોણ દૂર થશે? એક્સ દૂર થશે. એટલે RXમાંથી આપણો એક્સ દૂર થશે, અને RONA એટલે કે સોડિયમ આલ્કોક્સાઇડ છે એમાંથી આપણો Na દૂર થશે. તો Na અને એક્સ આ બંને જોડાઈને NaX બનાવી દેશે, અને NaX બનવાના અંતે જે પદાર્થ બચશે એ કયો હશે? તો ધ્યાન આપજો, અહીંયા RX હતો એમાંથી R ખાલી બચશે, તો અહીંયા R બચ્યો. એક્સ છે આપણો અહીંયા દૂર થઈ ગયો, અને જે RONA હતો એમાંથી શું શું બચશે? કઈ વસ્તુ ક્યાં જશે? ધ્યાનથી સમજજો. તો અહીંયા આપણી પાસે બચશે R, અને બાકી બચશે O, અને આ રીતના ઇથર બનશે. સર Na ક્યાં ગયો? Na છે ને એક્સ સાથે જોડાઈ ગયો, NaX સ્વરૂપે દૂર થઈ ગયો. તો તમારી પાસે જે સોડિયમ આલ્કોક્સાઇડ ભાગ છે ને એનો RO જોડાશે, અને હેલો આલ્કેનનો ઓનલી R આવશે. અને આ રીતના ROR વચ્ચે ઓક્સિજન અને આજુબાજુ આલ્કાઇલ સમૂહ અથવા એરોમેટિક સમૂહ, એના આધાર ઉપર તમારું ઇથર સંયોજન બનશે. આ વિલિયમસન સંશ્લેષણનો કન્સેપ્ટ છે. આ વિલિયમસન સંશ્લેષણનો કન્સેપ્ટ છે, એને આપણે આગળ વધારીએ. તો સૌથી પહેલાં RONA જે લઈએ છીએ ને સોડિયમ આલ્કોક્સાઇડ, એ સોડિયમ આલ્કોક્સાઇડ આપણે કઈ કઈ પ્રકારના લઈ શકીએ એના વિશે વાત કરીએ. તો સોડિયમ આલ્કોક્સાઇડ તમે પ્રાથમિક બી લઈ શકો, દ્વિતીયક બી લઈ શકો અને તૃતીયક બી લઈ શકો. પણ શરત માત્ર એટલી છે કે જે હેલો આલ્કેન છે એ હેલો આલ્કેન માત્ર ને માત્ર તમે પ્રાથમિક લઈ શકો, દ્વિતીયક કે તૃતીયક લઈ શકતા નથી. બરાબર, જો દ્વિતીયક કે તૃતીયક લેશો તો તમને એ સમયે આલ્કીન નિપજ મળશે. એ પણ આપણે સમીકરણ સાથે સમજીશું. સૌથી પહેલાં આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલના સંદર્ભમાં સમજીએ, એના પછી આપણે આગળ વધીશું. તો ચાલો એક ઉદાહરણ લઈ લઈએ. માનો કે મારી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ છે, CH3 છે, C છે, CH3 છે અને CH3 છે. તૃતીયક બ્યુટાઇલ છે અને ONA. સોડિયમ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ છે. બરાબર છે, અથવા તો તૃતીયક બ્યુટોક્સાઇડ તમે કહી શકો. બરાબર, બે રીતના અલગ અલગ નામ કરતા હોય છે. સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ પણ તમે કહી શકો છો. બરાબર, એની પ્રક્રિયા કરાવવાની છે તમારે CH3X સાથે. સમજો ધ્યાનથી, CH3X સાથે તમારે એની પ્રક્રિયા કરાવવાની છે. હવે CH3X સાથે અથવા CH3Cl સાથે કહી દો તો પણ ચાલે. તો CH3Cl સાથે તમારે પ્રક્રિયા કરાવવાની. અહીંથી Cl, અહીંથી Na. NaCl તો તમારા દૂર થવાના છે. તો બાકી બચશે શું?
કંઈ નહીં સર, આખું આ સંયોજન છે ને બચશે CH3 3 ટાઈમ C અને O, બરાબર. તો જોઈ લો ધ્યાનથી, CH3 3 ટાઈમ C અને O બચશે તમારી પાસે. CH3 3 ટાઈમ છે, C છે અને O છે. આ તૃતીયક બ્યુટાઇલ ગ્રુપ છે અને આ ઓક્સિજન છે. એની સાથે જોડાશે કોણ? સિમ્પલ છે સર, બાકી જે CH3 બચ્યો છે તે. કોણ જોડાશે? બાકી જે CH3 બચ્યો છે તે. તો આ રીતના તમને ઇથર સરસ મજાનો મળી જશે અને દૂર થશે NaCl. તો આ રીતની આ રાસાયણિક પ્રક્રિયા હતી વિલિયમસન સંશ્લેષણની, બરાબર. બીજી બાબત ધ્યાનથી સમજી લઈએ કે જો તમને અલગ ક્રિયાશીલ સમૂહ આપ્યો હોય, તૃતીયક બ્યુટાઇલ આપ્યો હોય, તો તે સમયે શું થાય? તો તૃતીયક બ્યુટાઇલ સમૂહ આપેલો હોય તો તે સમયે તમને નિપજ તરીકે ઇથર નહીં મળે. ઇથરના બદલે તમને નિપજ તરીકે આલ્કેન નિપજ મળશે. કેવી રીતે? જો હું તમને સમીકરણ સાથે સમજાવું. સૌથી પહેલાં હું તમને કહી દઉં કે CH3 3 ટાઈમ છે, સમજો. CH3 3 ટાઈમ C અને Cl, આ તમારું હેલો આલ્કેન છે, તૃતીયક લીધું આપણે. અને CH3 ONA, આ તમારું શું છે? આલ્કોહોલ, સોડિયમ આલ્કોક્સાઇડ છે. હવે જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કરાવો ને, તો રાસાયણિક પ્રક્રિયાને અંતે Na અને Cl તો દૂર થાય જ, એ તો તમને NaCl સ્વરૂપે મળે, બરાબર. પણ અહીં જે તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે ને, એમાં શું થશે? ધ્યાનથી સમજો. આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે ને, એમાં CH3 C, અહીંયા CH3 ઉપર એમનો એમ રહેશે, બરાબર. પણ જે નીચે CH3 આવે ને, એને જગ્યાએ ડબલ બોન્ડ CH2 બની જશે. એટલે તમને નિપજ તરીકે મળશે 2 મિથાઇલ પ્રોપીન. શું મળશે? 2 મિથાઇલ પ્રોપીન નિપજ મળશે. અને અહીંથી આ CH3 અને O અને અહીંથી એક H છૂટો પડશે, એટલે CH3OH સ્વરૂપે આલ્કોહોલ દૂર થશે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો આ પ્રશ્નને કેવી રીતના લખવાનો છે એ જોતાં પહેલાં આપણે એક એરોમેટિક રિંગનું ઉદાહરણ લઈ લઈએ. એરોમેટિક રિંગમાં શું થાય છે અને પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો હું લઈશ બેન્ઝીન ચક્ર ઉપર OH, નામ તો સુના ही होगा, ફિનોલ. શું નામ થશે? ફિનોલ. આ ફિનોલની મિત્રો NaOH સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે. NaOH સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ ને, તો આ જે સોડિયમ છે ને, એ બેન્ઝીન ચક્ર પર જોડાઈ જશે. એ સોડિયમ બેન્ઝીન ચક્ર પર જોડાશે ને, એટલે બેન્ઝીન ચક્ર ઉપર બની જશે ONA. શું બની જશે? બેન્ઝીન ચક્ર ઉપર ONA. આ બેન્ઝીન ચક્ર ઉપર આવી ગયું ONA, જેને આપણે કહીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ. શું કહીએ છીએ? સોડિયમ ફિનોક્સાઇડ. એ સોડિયમ ફિનોક્સાઇડ જે બન્યો, એ સોડિયમ ફિનોક્સાઇડની અલગ અલગ રીતના બે પ્રક્રિયા કરી શકાય. સિમ્પલ વેમાં જોવા જઈએ ને, તો જનરલી એ લોકો કહેતા હોય છે કે તમે RX સાથે પ્રક્રિયા કરાવો. કોની સાથે પ્રક્રિયા કરાવો? RX સાથે પ્રક્રિયા કરાવો. હવે હેલોજન તરીકે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે, પણ જનરલી આપણે આને RI તરીકે લઈશું. શું લઈશું? RI તરીકે. RI સાથે પ્રક્રિયા થાય, શું થાય? તો અહીંથી સોડિયમ અને અહીંથી I, NaI દૂર થઈ જાય. નાઈ નહીં હો, NaI દૂર થઈ જાય. અને આ R જે છે ને, એ R એ બેન્ઝીન ચક્ર ઉપર ઓક્સિજન સાથે જોડાઈ જાય. તો બેન્ઝીન ચક્ર ઉપર OR થઈ જાય. OR. તો આ થઈ ગયો એરોમેટિક ઇથર. શું થઈ ગયો? એરોમેટિક ઇથર. બીજું કંઈ બનતું નથી, બરાબર. તો એ એરોમેટિક ઇથર મળે છે. હવે એરોમેટિક ઇથરમાં બી ફેનિટોલ બી મળે, એનિસોલ બી મળે, એ બંને મળી શકે. એના માટે મારે તમને બે ઉદાહરણ આપવા પડશે. ધ્યાનથી જુઓ. અહીંયા RIના બદલે આપણે પદ્ધતિસરનું એક ઉદાહરણ લઈએ. શું લઈએ? પદ્ધતિસરનું એક ઉદાહરણ લઈએ. હું તમને સમજાવું કે કઈ રીતના નિપજ મળે છે. ધ્યાનથી સમજજો. હવે ચલો RIના બદલે ઉદાહરણ લઈએ સ્પેસિફિક. તો અહીં આપણને ખ્યાલ છે કે બેન્ઝીન ચક્ર ઉપર મળવાનો છે ONA. શું મળવાનો છે? ONA. તો અહીં બેન્ઝીન ચક્ર ઉપર ONA એટલે કે સોડિયમ ફિનોક્સાઇડ મળે, પહેલી વાત. ઓકે બચ્ચા પાર્ટી. હવે એની પ્રક્રિયા કરાવીએ આપણે CH3I સાથે. CH3I સાથે. તો અહીંથી I દૂર થશે, અહીંથી Na દૂર થશે, તો દૂર થઈ જાય NaI. હવે આ જે CH3 છે ને, એ અહીંયા બેન્ઝીન ચક્ર પર ઉપર હું જોડી દઈશ. શું જોડી દઈશ? ઉપર હું CH3 જોડી દઈશ. ધ્યાનથી સમજજો. તો અહીંયા CH3 જોડી દીધા છે, અને બાકીનું જે ફિનાઇલ રિંગ એ એમને એમ રાખીશ. બાકીની ફિનાઇલ રિંગ હું એમની એમ રાખીશ. તો ઓના O છે અને બેન્ઝીન ચક્રનું બેન્ઝીન ચક્ર છે. ઓકે, તો આ નામ શું થઈ ગયું? આ તમારું નામ થઈ ગયું એનિસોલ. શું નામ થઈ ગયું? એનિસોલ. આ તો એનું માર્કેટ નેમ છે. IUPAC નામ શું થાય? તો OCH3 છે, એટલે આટલું નામ થઈ જાય મિથોક્સી, કારણ કે ઓક્સી પ્રત્યે લાગે, તો નામ થઈ જાય મિથોક્સી. અને પછી બેન્ઝીન ચક્ર છે, માટે શું નામ થાય? બેન્ઝીન. તો નામ થઈ ગયું મિથોક્સી બેન્ઝીન. હવે જુઓ મિત્રો, અહીં છે ને ફિનાઇલ રિંગના બદલે
મતલબ સાયક્લોપેન્ટેન પણ મૂકી દે, સાયક્લોહેક્ઝેન પણ મૂકી દે. તમારે OHમાંથી ONA કરવાનું અને ONAમાંથી OCH3 કરવાનું. આ બાબત તમારે પેટર્નને ફોલો કરવાની છે. હજુ પણ એક ટ્વિસ્ટ છે, એ હું તમને સમજાવી દઉં કે CH3I છે એના બદલે ઇથાઇલ આયોડાઇડ વપરાય તો નિપજ તરીકે શું મળે છે, ધ્યાનથી સમજજો. ઇથાઇલ આયોડાઇડ વપરાય તો તે સમયે નિપજ તરીકે શું મળે, સમજજો ધ્યાનથી. અહીં સોડિયમ ફિનોક્સાઇડમાંથી CH3CH2I વપરાય તો તે સમયે I અને Na એટલે કે NaI સ્વરૂપે દૂર થઈ જાય. બાકી શું બચે, તો બાકી સર CH2 અને CH3 બચે અહીંથી. અને આ બેન્ઝીન ચક્ર અને એના ઉપર રહેશે ઓક્સિજન. બેન્ઝીન ચક્ર અને એના ઉપર રહેશે ઓક્સિજન. તો અહીંયા ઓક્સિજન અને આ આવી ગયું બેન્ઝીન ચક્ર. તો પછી આ નિપજનું નામ શું કહેવાય, તો અહીંયા ઇથાઇલ સમૂહ છે અને આ ઓક્સિજન છે, માટે આને કહી દઈશું ઇથોક્સી. શું કહી દઈશું, ઇથોક્સી. અને આ બેન્ઝીન ચક્ર છે માટે નામ આપી દીધું બેન્ઝીન. તો નામ થઈ જશે ઇથોક્સી બેન્ઝીન. આનું માર્કેટમાં નામ છે ફેનિટોલ. શું નામ છે માર્કેટમાં, ફેનિટોલ. ઓકે, તો આ આપણો થઈ ગયો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો. પહેલી 10 મિનિટમાં આપણે કન્સેપ્ટ પૂરો કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું એ ક્વેશ્ચન કેવી રીતે લખવાનો છે. ઓકે બચ્ચા પાર્ટી, આપણે ક્વેશ્ચન કઈ રીતે લખવાનો છે એ હવે સમજી લઈએ. તો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય મેં તમને બતાવી દીધું છે. હવે ક્વેશ્ચન લખવાનો કેવી રીતે એ આપણે સમજી લઈએ. તો ચાલો સૌથી પહેલાં તો સોડિયમ આલ્કોક્સાઇડ લીધો આપણે. એ સોડિયમ આલ્કોક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવી, હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરાવી. આ પ્રક્રિયા કેવી રીતના થાય છે, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. MCQમાં આવું ખાસ પૂછાય છે કે કઈ ક્રિયાવિધિ દ્વારા થાય છે. આપણે યાદ રાખવાનું છે SN2 ક્રિયાવિધિ દ્વારા આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો MCQમાં SN2 ટીક કરવાનું થશે. બીજી બાબત, મેં અહીંયા તમને કીધું કે આલ્કોહોલ છે ને પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક હોય તો ચાલે, પણ હેલો આલ્કેન ઓનલી કેવો હોવો જોઈએ, 1 ડિગ્રી જ હોવો જોઈએ. તો અને તો જ તમને ઇથર નિપજ મળે, અધરવાઇઝ ઇથર નિપજ મળશે નહીં. તો એ એની મર્યાદા છે. તમને ક્વેશ્ચનમાં એવું પૂછે કે મર્યાદા જણાવો, તો મર્યાદા એ છે કે હેલો આલ્કિન પ્રાથમિક હોવો જોઈએ, હેલો આલ્કિન દ્વિતીયક કે તૃતીયક હોવો જોઈએ નહીં. આ તમારી મર્યાદા છે કે હેલો આલ્કિન પ્રાથમિક જ હોવો જોઈએ. જો દ્વિતીયક કે તૃતીયક હશે તો પ્રક્રિયા વિસ્થાપનની જગ્યાએ વિલોપન થશે અને નિપજ મળશે આલ્કિન. જોઈએ કેવી રીતે, તો ધ્યાનથી સમજો. અહીં તમને ઉદાહરણ આપેલું છે, જુઓ કે CH3 3 ટાઈમ છે અને ONA છે એટલે સોડિયમ આલ્કોક્સાઇડ છે, બરાબર. તૃતીયક બ્યુટોક્સાઇડ પણ આપણે કહીએ છીએ. અને અહીં છે CH3Br એટલે કે બ્રોમોમિથેન. એની જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ ને, આ બંનેની જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તો ધ્યાનથી સમજો. આટલો ભાગ હતો ને એ એમનો એમ જ રહ્યો અને NAના સ્થાન ઉપર આવી ગયો ત્યાં CH3. એટલે જે હેલો આલ્કેનમાંથી માત્ર શું જોડાયું, CH3 જોડાયો. બાકીનો ભાગ હતો એ આલ્કોહોલનો યથાવત ભાગ છે. હવે આ જ પ્રક્રિયાની અંદર તમે અહીં 3 ડિગ્રી વાપર્યો છે, એના બદલે અહીંયા 3 ડિગ્રી વાપરો તો શું થાય, જોજો ધ્યાનથી. આ 3 ડિગ્રી હેલો આલ્કેન છે. 3 ડિગ્રી હેલો આલ્કેન વાપરું તો અહીંથી Br તો દૂર થશે જ, અહીંથી Na બી દૂર થશે, NaBr તો દૂર થશે જ, પણ નિપજમાં શું થશે, તો આ જે CH3 છે ને અને એ કાર્બન સાથે આ કાર્બન સાથે બંને સાથે દ્વિબંધ બનાવી લેશે આ પ્રમાણે, અને તમને 2 મિથાઇલ પ્રોપીન નિપજ મળશે. કઈ નિપજ મળશે, 2 મિથાઇલ પ્રોપીન નિપજ મળશે. એટલે વિસ્થાપનના બદલે થઈ જશે વિલોપન અને CH3OH અને NaBr દૂર થશે. તો માત્ર ને માત્ર ક્યારે તમને સારી નિપજ મળે, તો તમને જ્યારે હેલો આલ્કેન 1 ડિગ્રી હોય ત્યારે સારામાં સારી નિપજ મળે. એરોમેટિક વલયમાં શું છે, તો ફિનોલ છે સરસ મજાનો. NaOH સાથે પ્રક્રિયા કરાવી સોડિયમ ફિનોક્સાઇડ બન્યો. RX સાથે પ્રક્રિયા કરાવી OR મળ્યો. આલ્કોક્સી બેન્ઝીન કહે છે. જો મિથાઇલ હોય તો મિથોક્સી બેન્ઝીન, અને ઇથાઇલ હોય તો ઇથોક્સી બેન્ઝીન, અને NaX દૂર થાય છે. હવે જોઈએ બોર્ડમાં પૂછાયેલા MCQ. બોર્ડમાં કયા MCQ પૂછાઈ ગયા છે, તો સૌથી પહેલો MCQ તમારી નજર સમક્ષ છે, માર્ચ 2019માં પૂછાયેલો. નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી ઇથર સંયોજન સરળતાથી બનશે. હવે જુઓ, પહેલામાં CH3 3 ટાઈમ CONA, તો આપણને ખ્યાલ છે કે આલ્કોહોલ તૃતીયક હોવો જોઈએ છે. બીજામાં પણ છે તૃતીયક, ત્રીજામાં પણ તૃતીયક, ભાઈ 3માં તૃતીયક. પણ હેલો આલ્કેન કેવો હોવો જોઈએ, ઓનલી એન્ડ ઓનલી હેલો આલ્કેન હોવો જોઈએ 1 ડિગ્રી. તો 1 ડિગ્રી શામાં છે, નહીં, આ રહ્યો એમાં CH3Cl છે, સામાન્ય અથવા 1 ડિગ્રી છે. તો એની પ્રક્રિયા સરળતાથી થશે ને આપણને ઇથર નિપજ મળશે. બીજો સવાલ કયો છે, ઓગસ્ટ 2020માં સવાલ પૂછાયો છે કે ઇથરની 1 મોલ HX સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળશે. આ રાસાયણિક પ્રક્રિયાનો સિમ્પલ ફંડો છે, પણ એને આપણે સમજી શકીએ છીએ. જુઓ ધ્યાનથી, અહીંયા આપણને ROR મળ્યા છે, એની પ્રક્રિયા તમે HX સાથે કરાવો તો એક બાજુ તમને OH જોડી જાય, મતલબ O જોડે H જોડી જાય, અને એક બાજુ તમને
આર જોડે એક્સ જોડે જાય. જે પ્રક્રિયા અહીંથી થવાની છે ને એ પ્રક્રિયા રિટર્ન થઈ છે. તો એક જ મોલ તમે વાપરો ને તો એક ROH મળે ને એક RX મળે. પણ જો તમે અહીંયા 2 મોલ વાપરો ને 2 મોલ તો પછી જે આલ્કોહોલ બન્યો છે ને એ પણ RXમાં ફેરવાઈ જાય જો તમે 2 મોલ વાપરો તો. બરાબર, સિમ્પલ ફંડા છે. આ પ્રક્રિયકમાંથી નિપજ મેળવીને નિપજમાંથી રિવર્સ જવાનું છે પ્રક્રિયકની અંદર. પણ ધ્યાન રાખવાનું તમને કેટલા મોલ આપેલા છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. અહીં તમને 1 મોલ આપેલા હતા માટે 1 RX અને 1 ROH મળ્યું. પણ જો તમને 2 મોલ આપેલા હોય તે સમયે માત્ર ને માત્ર RX નિપજ મળશે. અહીંયા સહેજ MCQમાં સુધારી દેજો. બરાબર, 2 મોલ હોય તો RX નિપજ મળે, 1 મોલમાં તો 1 RX અને 1 ROH નિપજ મળશે. ચલો ત્રીજો સવાલ શું છે? નીચે દર્શાવેલ સંયોજન ઇથર સંયોજનની વિલિયમસન સંશ્લેષણ દ્વારા બનાવટ માટેના નામ અને સમીકરણ લખો. તમને કયા કયા કીધા છે ધ્યાનથી જુઓ. 1 પ્રોપેન છે, પછી બીજું કયું છે ઇથોક્સીબેન્ઝીન. ઇથોક્સીબેન્ઝીનનું તો મેં તમને શીખવાડ્યું હમણાં. બરાબર, આ આરની જગ્યાએ શું લેવાનું? ઇથોક્સીબેન્ઝીન માટે CH3CH2 લેવાનું. 2 મિથોક્સી પ્રોપેન. આ બંને સમીકરણ હું તમને સમજાવી દઉં છું, જોઈ લો ધ્યાનથી. પહેલાં આ બંને સમીકરણ કેવી રીતના સમજવાના છે સમજી લો. તો પહેલાં તો તમને ફિનોલ છે એ તો ખબર છે કે ફિનોલમાંથી સોડિયમ આલ્કોક્સાઇડ બને, એ વસ્તુ તમે જાણો છો સારી રીતે. તો અહીં જે આર છે ને એ આરના બદલે આપણે લેવાનું CH3CH2I આયોડો ઇથેન. તો તમને અહીંયા આરના બદલે બની જાય CH2CH3. તો આ આખું થઈ જાય ઇથોક્સી અને આ થઈ જાય બેન્ઝીન. તો અહીંયા ઇથોક્સી બેન્ઝીન. ચલો, એક ખબર પડી ગઈ તમને, સ્વીટ એન્ડ સિમ્પલ. હવે બીજું પણ હું તમને સમજાવી દઉં, ધ્યાનથી સમજજો. બીજામાં શું કીધું છે એમને? બીજામાં શું કીધું છે? 2 મિથોક્સી પ્રોપેન. તો આ જે ઇથર બન્યું છે ને એનું નામ જ એ થાય. જુઓ ધ્યાનથી, આ 2 નંબર, ટોટલ 3 કાર્બન છે. કોઈ પણ બાજુથી નંબર આપીએ, અહીંયા 1 આપીએ, 2 આપીએ, 3 આપીએ, 3 નંબર થઈ ગયા. બરાબર, કોઈ પણ બાજુથી નંબર આપીએ. કોઈ કે સર મને ઉપરથી નંબર આપવા છે, ભાઈ ઉપરથી નંબર આપીએ. ચલ, અહીંયા 1 નંબર આપી દઉં, અહીંયા 2 નંબર આપી દઉં. 1 મિનિટ, હા ને. અહીંયા 1 નંબર આપી દઉં, અહીંયા 2 નંબર આપી દઉં, અહીંયા 3 નંબર આપી દઉં. તો અહીંયા 2 નંબર ઉપર મિથોક્સી થયું અને 2 નંબર ઉપર મિથાઇલ થયું. તો આનું નામ જ થાય 2 મિથોક્સી 2 મિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન. તો એને મેળવવા માટે કઈ નિપજ પ્રક્રિયક જોશે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સ મતલબ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ જોઈએ અને CH3Br જોઈએ, એટલે કે બ્રોમો મિથેન જોઈએ. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન તમને નિપજ મળશે. હવે એક બાકી રહ્યો 1 પ્રોપોક્સી 1 પ્રોપેન. એ પણ આપણે જોઈ લઈએ છીએ. બરાબર, કે એમાં પણ આપણને કઈ પ્રકારે ક્વેશ્ચનનો આન્સર આપી શકાય. એક બાકી રહ્યો 1 પ્રોપોક્સી પ્રોપેન. તો એના માટે આપણે સિમ્પલ છે. બરાબર, એક પ્રોપેન સાથે આલ્કોક્સાઇડ લઈ લઈએ. તો CH3 છે, CH2 છે, CH2 છે અને ONA છે. અને બીજામાં પણ પ્રોપેન લઈ લઈએ, CH3 CH2 CH2 Cl. બરાબર, તો આ પણ પ્રાથમિક થઈ ગયો, આ પણ પ્રાથમિક થઈ ગયો. અહીંથી Na જાય, અહીંથી Cl જાય. તો શું બનશે? તો સર કંઈ નહીં, CH3 CH2 CH2O પછી CH2 CH2 CH3. 2 બાજુ પ્રોપાઇલ સમૂહ છે અને વચ્ચે ઓક્સિજન છે. આ પ્રકારની એની ઇથર નિપજ બનશે. એટલે 1 પ્રોપોક્સી પ્રોપેન થઈ જશે. ઓકે બચ્ચા પાર્ટી, તો આ હતો એનો જવાબ. મે 2021ના પ્રશ્નનો જવાબ હતો. ઓકે, 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે. હવે એના પછી ઓગસ્ટ 2020નો સવાલ છે, સરસ મજાનો સવાલ છે કે વિલિયમસન સંશ્લેષણને આધારે ઇથરની બનાવટ સમજાવો અને આ પદ્ધતિની મર્યાદા અને સમીકરણ સમજાવો. એ તો ઓલરેડી મેં તમને હમણાં લખીને બતાવ્યું ને, એ પ્રમાણે જ એનો જવાબ લખવાનો છે. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા મર્યાદા લખી દેવાનું. અહીંયા શું લખી દેવાનું? મર્યાદા તમારે લખી દેવાનું કે આટલો ભાગ છે ને એ મર્યાદાનો છે, કે ક્યારે પ્રક્રિયા થાય નહીં. આટલું લખી દો. આ સમીકરણના ટોટલ 2 માર્ક્સ હોય છે. આ જે સમીકરણ ખરા ને, આ સમીકરણ ને આ સમીકરણના ટોટલ 2 માર્ક્સ હોય છે અને બાકીના વર્ણનનો 1 માર્ક્સ હોય છે. ટોટલ 3 માર્ક્સ આ રીતના થતા હોય છે. બરાબર, અહીંયા તમને 1 માર્ક્સ મળે. બરાબર, અહીંયા આ બંને સમીકરણ ભેગા થઈને તમને 1 માર્ક્સ મળે અને 1 માર્ક્સ તમને વર્ણનનો મળે. આ વર્ણનનો અડધો માર્ક્સ મળે ને અહીંયા જે વર્ણન લખવાનું હોય એનો તમને અડધો માર્ક્સ મળે. આ રીતના તમને 3 માર્ક્સનું જે ડિવાઇડેશન થતું હોય છે. બોર્ડની પરીક્ષામાં અમે પેપર તપાસવા જઈએ એટલે અમને ખ્યાલ હોય કે કયા પ્રશ્નો કેટલા માર્ક્સના કેવી રીતે પૂછાતા હોય છે. ચલો,
એના પછી નેક્સ્ટ સવાલ છે આપણી પાસે વિલિયમસન સંશ્લેષણનો જ સવાલ છે. જોઈએ સવાલ આપણને શું કહે છે. તો વિલિયમસન સંશ્લેષણ છે એની પ્રક્રિયાની અંદર આલ્કોક્સાઇડ આયન હોય એ કયું સંયોજન ઉત્તમ પરિણામ આપશે? આલ્કોક્સાઇડ આયન સાથે કયું સંયોજન ઉત્તમ પરિણામ આપશે? હવે હેલો આલ્કેન બધા આપેલા છે, પણ હેલો આલ્કેનમાં પહેલું હેલો આલ્કેન છે ને એ આપણને CHCl છે એટલે 2 ડિગ્રી છે, બીજું પણ 2 ડિગ્રી છે, ત્રીજું 3 ડિગ્રી છે અને ચોથું છે 1 ડિગ્રી છે. તો હવે કહેવાની જરૂર ખરી કે 1 ડિગ્રી જબરજસ્ત પરિણામ આપે? ના સર, હવે તો ગોખાઈ ગયું. 1 ડિગ્રી હેલો આલ્કેન છે ને સરસ મજાનું પરિણામ આપે. હવે આપણે જોઈએ ખાસ તો નીટવાળા MCQ. ડૉક્ટર બાબા કે લીએ આ ગયા નીટવાળા MCQ. સર અમારે બોર્ડની પરીક્ષા આપવાની તોય નીટના MCQ સોલ્વ કરવાના? હા, અવશ્ય સોલ્વ કરવાના, કારણ કે આના વડે તમને પેપરની પેટર્ન પકડાય, પરીક્ષકની વિચારસરણી બદલાય. કારણ કે આપણે જ્યાં સુધી વિદ્યાર્થી રહીશું ને ત્યાં સુધી પરીક્ષકને ક્રેક નહીં કરી શકીએ. આપણે વિદ્યાર્થીમાંથી ગેડ બદલીને પરીક્ષક જેવું વિચારવાનું છે. તો પરીક્ષક આ જ પ્રશ્નમાંથી કેવી રીતે ફેરવીને પ્રશ્ન પૂછી શકે એ આપણે શીખી લેવાનું છે. તો આપણે PMT પણ PMTના સવાલ જોઈ લઈશું તો આપણને ખબર પડી જાય કે આ ટોપિકમાંથી ફેરવીને આ રીતના પણ સવાલ આ લોકોએ પૂછેલા. અને આપણને ખબર છે કે જે સવાલ AIPMTમાં પૂછાયેલા હોય ને 2 વર્ષ પછી એ જ સવાલ બેઠા બોર્ડમાં હોય છે. અને એની સાબિતી પણ હું તમને બતાવીશ, ચિંતા ના કરતા. જુઓ, AIPMT 2014નો સવાલ છે આપણો. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ એનિસોલ આપશે? એનિસોલ એટલે બેન્ઝીન ચક્ર પર OCH3. હવે બેન્ઝીન ચક્ર પર તમારે OCH3 જોઈતો હોય તો તમારે પહેલાં બેન્ઝીન ચક્રવાળું એક સંયોજન એટલે કે ફિનોલ જોઈએ. આ રહ્યું ફિનોલ, પહેલાં તૈયાર છે ફિનોલ 2માં. પછી બીજું એને પાસે NaOH જોઈએ, કારણ કે NaOH ત્યારે ONA આવે. અને પછી CH3 સમૂહવાળો હેલો આલ્કેન જોઈએ. તો આન્સર ઇઝ બી તમારો સાચો જવાબ થશે. ચલો, એના પછી AIPMT 2015નો સવાલ જોઈએ. 2015નો સવાલ ધ્યાનથી સમજજો. 2015ના સવાલની અંદર શું છે? તૃતીયક બ્યુટાઇલ અને જોડે એનો સોડિયમ સોલ્ટ આપી દીધો, હેલો આલ્કેન આપી દીધો, ઈથર આપી દીધું અને તમને એવું પૂછ્યું છે કે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય? તો સિમ્પલ વાત છે ભાઈ, આ પ્રક્રિયા વિલિયમ્સને શોધી લે તો વિલિયમસન સંશ્લેષણના નામે જ ઓળખાવાની ને. પણ અમને બીજો સવાલમાં બીજું વિલિયમસન લખ્યું એટલે બાળકો અહીંયા ગૂંચવાય. આ યોરકટ અહીંયા જ હોય છે. મોટી પરીક્ષામાં નાની ગૂંચવણ મૂકી દે. અહીંયા લખ્યું સતત ઇથરીકરણ, આવું કોઈ જગ્યાએ આપણે બોલ્યા નથી, આવું કોઈ જગ્યાએ આવે નહીં, સતત ઇથરીકરણ આવે નહીં. એટલે આન્સર ઇઝ રાઈટ છે. હવે જુઓ એના પછી નીટ 2016નો સવાલ. બરાબર, નીટ 2016ના સવાલની અંદર કેવું છે જુઓ. તો સાયક્લોપેન્ટેન છે ને સાયક્લોપેન્ટેન પર OH મૂક્યો, પછી એની NaOH સાથે પ્રક્રિયા કરાવી તો ONA મળ્યો. એની પ્રક્રિયા મિથાઇલ સમૂહ જુઓ, આપણે લખીએ CH3I, આમને MEI કરી દીધું. બરાબર, તો CH3ને મિથાઇલ કહેવાય અને ME વડે પણ દર્શાવી શકાય. તો મિથાઇલ આયોડાઇડ લખ્યું. તો અહીંયા એમને નિપજ તરીકે મળશે OMe. બરાબર, મિથોક્સી મળી ગયું. અને કહ્યું છે કે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા ના, ડિહાઇડ્રેશન પ્રક્રિયા ના, વિલિયમસન સંશ્લેષણ વડે આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા ના. અહીંયા ઈથર જ બને છે તો પ્રક્રિયા કઈ આવે? વિલિયમસન સંશ્લેષણ વડે ઈથર બનાવવાની પ્રક્રિયા. પણ અમને હવે કોઈ ફરક નથી પડતો. અમને તો તમે હાથી આપો ને, હાથીની સૂંઢ ઉપર તમે OH મૂકો અને પછી તમે એમ કહો NaOH, તમે હાથી ઉપર બનાવીએ ONA અને પછી તમે કહો CH3I, તમે હાથી ઉપર બનાવી દઈએ OCH3. શું ફરક પડે? હાથી હોય, સસલું હોય કે ગેંડો હોય? અમારે તો અહીંયા જ જોવાનું OH. અર્જુનની જેમ અમે તો OH જોવાના, પછી ONA જોવાના, પછી એને ઈથર બનાવી દેવાના. ક્લિયર એન્ડ કટ. બચ્ચા પાર્ટી આગળ વધીએ. એન્જિનિયર વાલો કે लिए JEE MCQ. JEE 2019ની અંદર સવાલ પૂછાયો છે. સ્વીટ એન્ડ સિમ્પલ સવાલ છે, એકવાર તમે સોલ્વ કરશો તો આવડી જ જશે. શું MCQ છે ધ્યાનથી જોઈએ. નીચેની તમને એક પ્રક્રિયા આપેલી છે, એમાં મુખ્ય નિપજ શું થશે એ બચ્ચા પાર્ટી તમારે જણાવવાનું છે. બેન્ઝીન ચક્ર ઉપર CH3 છે અને બાજુમાં OH રાખ્યો છે. अब તમે તો અહીંયા એક શીંગડું બનાવો, અહીંયા બીજું બનાવો, અહીંયા ત્રીજું બનાવો, અહીંયા ચોથું બનાવો, અહીંયા પાંચમું બનાવો, અમને કોઈ ફરક પડતો નથી. કારણ કે આપણી નજર ક્યાં છે બચ્ચા પાર્ટી? આપણી નજર છે સ્વીટ એન્ડ સિમ્પલ CH3 પર. નહીં, અમારી નજર તો માત્ર ને માત્ર OH પર હોય. આ જે OH તમને આપેલો છે ને આ OH પર હોય. પહેલાં NaOH સાથે પ્રક્રિયા કરાવીએ તો એ OHમાંથી શું બની જશે? ONA. અને પછી એની જ પ્રક્રિયા CH3I સાથે કરાવશું તો ONAમાંથી શું બનશે? OCH3. તો જ્યાં CH3ના બિલકુલ બાજુના સ્થાનમાં OCH3 હોય એ જવાબ સાચો. પહેલામ છે નથી, બીજામ છે નથી, ત્રીજામ છે નથી, ચોથામાં આ રહ્યું.
બરાબર. બેન્ઝીન ચક્ર ઉપર તમે જોઈ લો બાજુમાં CS3 ની બાજુમાં OCS3 છે, તો તમારો ડી આન્સર સાચો થઈ જશે. ઓકે બચ્ચા પાર્ટી. તો ફાઇનલી આપણા JEE ના MCQ પણ સોલ્વ થઈ ગયા, નીટના MCQ પણ સોલ્વ થઈ ગયા, બોર્ડના MCQ પણ સોલ્વ થઈ ગયા, ઓલ ઇન વન પ્રિપરેશન થઈ ગઈ. આ બધા MCQ સોલ્વ કરવાનું કારણ એ હતું કે આપણને ખબર પડે કે આ રીતના ફેરવીને પણ સવાલ પૂછાય છે બચ્ચા પાર્ટી. જો તમારે આ લેક્ચરની PDF જોઈએ છે, તમે અમારી ચેનલ પર નવા છો તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આપી દઈશ. અને બીજું કે કંઈ પ્રોબ્લેમ હોય તો મારો વોટ્સએપ નંબર છે, વોટ્સએપ નંબર પર તમે મને મેસેજ કરી શકો છો. હું જ્યારે ફ્રી થઈશ ત્યારે તમને આન્સર એનો આપીશ. ઓકે. અને તમને એવું લાગતું હોય કે આ સિરીઝમાં અમને મજા આવે છે, અમારા માર્ક્સ વધે છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઓકે, કેસા લગા મેરા મજાક. ચાલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.